તો હલો ગુજરાતી મિત્રો, તો આજે અમે જોવા ગયા હતા સ્ત્રી 2 મૂવી જોવા. તો મૂવી કેવી છે તેના મૂવી વિશે આપણે વાત કરીએ કે મૂવી જોવી જોઈએ કે ના જોવી જોઈએ. તો સ્ત્રી મૂવી તમને ખબર છે ઓલરેડી પહેલો ભાગ આવે છે અને 100 વર્ષ પછી એનો સિક્વલ એટલે બીજો ભાગ આવે છે સ્ત્રી 2. તો સ્ત્રી 2માં જે કેરેક્ટર્સ હતા જે વનમાં તે બધા જ ઓના અંદર છે, એટલે તમને કાસ્ટિંગ તો જે એકદમ સુપર દેખાય છે. શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી અને તેની અંદર આ જે સરકટા છે તમે જોઈ શકો છો. એનું વીએફએક્સ તમે જોશો ને એક નંબરનું લાગે છે, કેમ કે જે આ બનાવે છે પિક્ચરવાળાની વીએફએક્સ પર બહુ પૈસા આલ્યા છે. કોઈ મોટા એક્ટર પર એટલું બધું અને ફોકસ નહીં કર્યું રાજકુમાર કે શ્રદ્ધા કપૂર પર. તમન્ના ભટિયા પર એનો કેમિયો છે, તમને ઓલરેડી ગીતમાં પણ ખબર છે. એના પછી ભેડિયા એ તમને એક ખબર છે. લાસ્ટમાં તમે ક્લાઇમેક્સ જોઈજો ને તો જોવાની મજા આવશે. હું કહું ક્લાઇમેક્સ જોજો, તમને જોવાની ઓર મજા આવશે. એના પછી વાત કરીએ કે અંદર બીજો કોઈ કેમિયો છે કે નથી, તો કેમિયો અક્ષય કુમારનો છે, ઓલરેડી બધાને ખબર છે. એ પણ એકદમ નાનકડો કેમિયો છે, એ પણ સુપર છે. કાસ્ટિંગની તો એવી વાત જ અલગ છે કે જે છે બધા એમાં સ્ક્રીન સામે જોઈ શકો છો. અલગ પ્રકારનું અને કોમેડી બહુ છે એના અંદર. તમારે આ હોરર કોમેડી મૂવી જોવી ને બોરિંગ તો તમને લગી નહીં કરે. જ્યારે હું પિક્ચર જોતો હતો ને એકદમ પેટ હસી હસીને થાકી ગયું હતું. એટલું હસવાનું છે અને કેટલા કનેક્ટ થયું છે બધું તમને બતાવશે. સ્ત્રી આજે શ્રદ્ધા કપૂરનું બધું નામ શું છે એ કદાચ તમને અંદર થિયેટરમાં બધું જોવા મળશે. અને સ્ત્રી કોણ છે એ બધું તમને અંદર આ મૂવીની અંદર જોવા મળશે. હું નહીં કહું તમે થિયેટરમાં જશો ને જોવા તો તમને બધું જોવાની મજા આવશે. બાકી મૂવી તો એકદમ સુપર છે. શ્રદ્ધા કપૂર, રાજકુમાર રોયની એક્ટિંગ પણ એકદમ લાજવાબ છે. બાકી બીજા બધાના એક્ટરનું પણ કામ એકદમ સુપર છે. અને શ્રદ્ધા કપૂરે રણવીર કપૂર અને શાહરુખ ખાનનો ઇવન એક રેકોર્ડ તોડી નાખ્યો છે. વાત કરીએ તો આનું જે આ 2 દેવાનું કલેક્શન કહીએ તો 76 કરોડનું તેને કલેક્શન કરી નાખ્યું છે 2 દિવસના અંદર. તો તેનું બજેટ તો એને કાઢી નાખ્યું છે. બાકી મૂવી તો સુપર હિટ છે. તમે જોજો થિયેટરમાં જઈને, નજીકના થિયેટરમાં જઈને જોઈ આવો. પિક્ચર બહુ સુપર છે. બાકી કહાની બહુ સારી છે કે સ્ત્રી 2માં શું જોવા મળે છે. બાકી જો તમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. ગુજરાતીમાં આવા વિડીયો ગમતા હોય તો કોમેન્ટ કરજો ફેવરેટ પાર્ટ.